મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. મળતી માહિતી અનુસાર સાઉદી અરેબિયાની એક મહત્વપૂર્ણ રિફાઇનરી પર હુમલો કરવામાં આવ્યો છે, જેને કારણે વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો છે. આ હુમલાની પાછળ ઈરાનનો હાથ હોવાની ચર્ચાઓ તેજ બની રહી છે. જો આ દાવાઓ સાચા સાબિત થાય તો આ ઘટના માત્ર એક દેશ પરનો હુમલો નહીં, પરંતુ સમગ્ર પ્રદેશની સ્થિરતા માટે ગંભીર પડકાર માનવામાં આવશે. મુસ્લિમ રાષ્ટ્રોમાં સાઉદી અરેબિયા લાંબા સમયથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું આવ્યું છે અને તેને મોટા ભાઈ તરીકે જોવામાં આવે છે. એવા સમયમાં આ પ્રકારની કાર્યવાહીથી રાજકીય અને સૈન્ય તણાવ વધુ ઊંડો બની શકે છે. વિશ્લેષકો માનીએ છે કે આવી કાર્યવાહી ઈરાન માટે પણ ભારે પરિણામો લાવી શકે છે. વિશ્વ સમુદાય હાલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ કઈ દિશામાં વળે છે તે સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ રહેશે.